હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇઝી ટેસ્ટી રેસિપીઝ 24। તો આજે આપણે બનાવીશું માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવા નાયલોન ખમણ, અને તે પણ ફરસાણની દુકાનમાં મળે તેવા। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। આ રેસીપીમાં જે પ્રમાણે બધી જ વસ્તુઓનું માપ બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે તમે ખમણ બનાવશો તો ખમણ એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। એક બાઉલ ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ, 1 ચમચી આપણે ખાંડ એડ કરીએ, 1 ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ, અડધી ચમચી હળદર પાવડર એડ કરીએ અને અડધી ચમચી જેટલા આપણે લીંબુના ફૂલ એડ કરીએ। 1 બાઉલ ચણાનો લોટ લીધો છે તો આપણે હાફ બાઉલ પાણી એડ કરવાનું છે। થોડું થોડું પાણી એડ કરતા જઈને આના બેટરને આપણે મિક્સ કરતા જઈએ। હજી આપણે થોડા પાણીની જરૂર પડશે તો આપણે થોડું પાણી એડ કરીએ અને ફરીવાર તેને મિક્સ કરી લઈએ। આપણે આ બેટરને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે, જેથી કરીને તેમાં હવાના કણ ભરાય અને ખમણ એકદમ જાળીદાર બને। હવે તેમાં આપણે 1 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીએ અને સોડાને એક્ટિવેટ કરવા માટે તેમાં થોડું પાણી એડ કરીએ અને ફરીવાર મિક્સ કરી લઈએ। અને હવે પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને ઢોકળિયામાં આપણે પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને હવે બેટરને આપણે પ્લેટમાં લઈએ અને પ્લેટને આપણે ઢોકળિયામાં મૂકીએ। ઢાંકણ ઢાંકીને આપણે તેને 5 થી 7 મિનિટ સુધી કૂક કરવાના છે। 7 મિનિટ થઈ ગઈ છે અને આપણા ખમણ બનીને રેડી છે। તો પ્લેટને આપણે બહાર લઈએ અને હવે કટ કરીએ। ખમણ પર આપણે આ રીતે કટ લગાવી દઈએ અને હવે નાયલોન ખમણ માટેનો આપણે વઘાર રેડી કરીએ। 2 ચમચી આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે 1 મોટી ચમચી જેટલી રાઈ એડ કરીએ, 7 થી 8 લીમડાના પાન એડ કરીએ અને 2 ચમચી જેટલા આપણે લીલા મરચાંના ટુકડા એડ કરીએ। વઘારમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીએ અને 1 ચમચી ખાંડ એડ કરીએ અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દઈશું। તો આપણો વઘાર હવે રેડી છે, તેને આપણે ખમણ પર સ્પ્રેડ કરીએ। આ રીતે આપણે બધો જ વઘાર ખમણ પર સ્પ્રેડ કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે ખમણ કેટલા સરસ દેખાય છે। આ નાયલોન ખમણ એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યા છે। અને હવે આપણે ખમણ સાથે સર્વ કરવા માટે ચટણી બનાવી લઈએ। તો એક મિક્સી જારમાં આપણે થોડા લીલા ધાણા લીધા છે, 3 થી 4 લસણની કળી અને 2 મરચી લીધેલી છે। સ્વાદ અનુસાર નમક એડ કરીએ, અડધી ચમચી આપણે ખાંડ એડ કરીએ અને 2 થી 3 આપણે ખમણના ટુકડા એડ કરીએ। 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી એડ કરીએ અને ચટણીને આપણે મિક્સીમાં પીસી લઈએ। તો આપણી ગ્રીન ચટણી બનીને રેડી છે। તો હવે આપણે આ ગરમા ગરમ ખમણ અને ચટણીને સર્વ કરીએ। અને હા ફ્રેન્ડ, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।